રાજકોટના શાપાર આરોગ્ય કેન્દ્રમાં તાપણું કરવું ભારે પડ્યું છે। બેકરાર આધારિત કર્મચારીને ટર્મિનેટ કરવામાં આવ્યા છે, જેમાં બે કાયમી કર્મચારીને શોકોઝ નોટિસ આપવામાં આવી છે। તો તપાસની અધિકારીના પ્રાથમિક રિપોર્ટમાં આ બેદરકારી સામે આવી, જેમાં આરોગ્ય કેન્દ્રમાં ઠંડી ઉડાવવા જોખમમાં મૂકે તેવું તાપણું કરવામાં આવ્યું હતું, જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। ફાર્માસિસ્ટ સચિન તિવારી અને લેબ ટેકનિશિયન રાધિકા વાસાણીને છૂટા કરવામાં આવ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોન લાઈન પર જોડાયા છે। જી, રાજકોટના શાપરમાં આરોગ્ય કેન્દ્રમાં તાપણું કર્યું હતું અને કર્મચારીઓને ટર્મિનેટ કરવામાં આવ્યા છે, શું વિગત? ચોક્કસથી મૃતક કહી શકાય કે જે પ્રકારનું જે તાપણાની જે ઘટના સામે આવી હતી એને જ લઈને હાલ કહી શકાય જે તાપણાની ઘટનાને લઈને એના જે ગહેરા પ્રતિસાદો છે તે મળી રહ્યા છે। ત્યારે શાપરમાં આરોગ્ય કેન્દ્રમાં જે પ્રકારનું જે ઘટના ઘટી હતી તેમાં બે કરારી કર્મીને ટર્મિનેટ કરવામાં આવ્યા છે। આ સાથે તેઓને સો કોઝ નોટિસ છે તે ફટકારવામાં આવી છે। તપાસની જે કહી શકાય કે પ્રાથમિક રિપોર્ટમાં બેદરકારી ખુલી હતી અને તેને જ લઈને આ કાર્યવાહી છે તે કરવામાં આવી છે। આરોગ્ય કેન્દ્રમાં ટાઢ ઉડાડવા માટે જોખમ મૂકી દેવાની જે ઘટના છે તે સામે આવી હતી, તેમાં ફાર્માસિસ્ટ સચિન તિવારી અને લેબોરેટરી ટેકનિશિયન રાધિકા વાસાણીને છૂટા કરી દેવામાં આવ્યા છે। ગત શનિવારે આ ઘટના છે તે ઘટી હતી। કેમિકલ ભરેલા કેરબા પાસે તાપણા કરેલો જે વિડીયો છે તે સામે આવ્યો હતો। એક જાગૃત નાગરિક દ્વારા જે વિડીયો છે તે બનાવવામાં આવ્યો હતો અને તેના જ આધારે આ કાર્યવાહી છે તે કરવામાં આવી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો જેમાં કેમિકલ ભરેલ કેરબા પાસે તાપણું કરતો આ વિડીયો વાયરલ થયો છે। તો રાજકોટના શાપરમાં આરોગ્ય કેન્દ્રમાં તાપણું કરવું ભારે પડ્યું, જેમાં બે કરાર આધારિત કર્મચારીને ટર્મિનેટ કરવામાં આવ્યા છે, બે કાયમી કર્મચારીને શોકોઝ નોટિસ ફટકારવામાં આવી છે। તપાસની અધિકારીના પ્રાથમિક રિપોર્ટમાં આ ખુલ્લી બેદરકારી સામે આવી।